So hey guys and welcome to the another video. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે છે ઉત્તરાયણ, તો બધાને ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ. સવાર વહેલા વાડામાં ઓટો મારવા હતા, કારણ કે પતંગ તો કોઈ દેખાતા નહીં. જો બાકી આ વખતે આપણે થોડો ઘણો ખર્ચો કરી દીધો છે. બાકી નાનપણથી આજ સુધી આપણે લૂંટીને જ પતંગ ચગાવતા. આપણું નામ હતું પહેલાં રાહુલ્યો લૂંટાણીઓ. હવે બધા કે કરે છે ને, એટલે હા, લૂંટવાની હવે મજા એ નહીં આવતી. અને બધા કે કરે કે આ લૂંટણીઓ આવ્યો, એટલે આ ઘા હવે સહન નહીં થતા. એટલે આપણે પછી થોડો ઘણો ખર્ચો કરી દીધો છે. તો રેડી થઈને તમને મળું. આપણે વધારે લોબા પોળું જ્ઞાન આલવું નહીં, બરાબર? તો તરત તમને મળું. સો ગાઈઝ, નાઈન ધોઈને આપણે થઈ ગયા છે તૈયાર. કંઈક આ પ્રકારનું આપણું આઉટફિટ છે. ઇંગ્લિશ થોડું ઓછું ફાવે છે, એટલે સંભાળી લેજો, બરાબર? તો જો લાગે છે તમારો ભાઈ, નીચે કોમેન્ટ કરીને કહેજો ખરા, બરાબર? તો હાલ તો આપણે જઈએ છીએ અમારે પેલા જીગરભાઈના ધાબા ઉપર. તો એડીને લાયા હોય ફિરકી, તો પહેલાં ઈગોની ફિરકી પટાવીએ, પછી હોદના આપણી ફિરકી પટાવશું. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. લૂંટણીઓ કપાઈ ગયું કે કાપ્યું લે? काफी ले अच्छा नहावन बाकी है. તેવું કા ના દે. ગાઈસ, પતંગ ચગવા માંડે. અશ્વિનસિંહ ઝાલા લઈને આવી. હાય સુકરો. હાય સુકરો. વગાડીએ. તો ગાઈઝ ચડી જાઓ ધાબા ઉપર. અમારા રાજભાઈ પતંગ કાપી ખેંચી છે. क्या बोलती पब्लिक? वड़ा पाव जागी ले आधी पतंग कपाई इसका हमने काप दिया है और तब काप दिए देखा तो नहीं પહેલું જ પતંગ કપાય. ગાઈસ, વૈકણ ફોટો શૂટ થઈ રહ્યો. પતંગ કાળી ટોપી વાળા આપડે બે તો ફોટો પડાવું. આનંદ પાડકી લે. આનંદ एक्चुअली बिजी है. गाल देगा जब बा એ હોડ ચોક હોય તું. જે ફોટો પાડે દે જે એ વાત તો એક જ ફોટો પાડે હવે મને કહેજો મત પેલો આપડા આવજો આમાં કાયરો गाइस, अरे हमारो पतंग चगावी एक केस काफी नहीं. शर्म आप बीજો शर्म ता मुઢું બતાવો આમ જોજે. તમે હવાર મળે ને એવાય નહીં ગાલું પતંગ કેવું આમ પેલા કણ જો અમારો વાઘ એકલો ચગાવે છે. ફિરકી હાથે પકડા જો, ખાલી ખેંચા જો ખાલી તમે. અમારા અશ્વિનસિંહ ઝાલા જો ખાલી ખેંચી જુઓ ખાલી. વાના કહેવાય ચકલા કોઈ દી બાદ ન બને. વન મેન શો હેડ હોય છે. મને મારા ઓળખ્યા ચગાવવા નહીં હાલતા પતંગ. મેં હવારોના 2 પતંગ ચગાવ્યા, બે કપાઈ ગયો. એટલે આજ મારો દાડો હારો લાગતો નહીં. હું લૂંટવામાં જ ચાલુ. શું કે ને, હું લૂંટવામાં જ ચાલુ, પતંગ ચગાવવામાં ના ચાલુ. એ કાર્યો અન્ય
એને કાપા એટલે કહેજો. અમે કાળો દેખો એટલે એ હું નાવે તો નાસ્તો નાઈ ના ના હોય પતંગ કપાઈ ગયો ગાઈસ આ ચોથું પતંગ કપાણું અરે રાવ લે કામ ગઈ આમ અંદર તાકજે કેવો ભાઈ. રાખવું એ આ ચોથી વચમાં આવા હેડે આવી બસ લે આ ફિરકી પકડવા વાળું જારું નહીં ભાઈ તારું સાચું કહું ને ના ના આ દોડી લાજી એટલે આને કહો જો ખાલી હા, એ તો બોનો તો ભાઈ હોય જ અમે પહેલાથી એ બોન ગાઈસ જો બધા નવરા થઈને બેઠા યાર કાઈ ટોપી વાળા ભાઈ ભાઈ પૂછ્યા કેવો પણ ખાવાનું કોઈ હાલ હા ના ચશ્મા કાઢો ભાઈને નહીં દેખાતું જલ્દી આવી હાલો ચશ્મા ઈ કઈ તો માવા જલેબી ફાફડા જે હોય મંગાઈ દો ને દાદા આવું છે મજા આવે તો સીના પેલો હોય આપણે ના આવો લગતો ગાઈસ બધા તડકાના બેઠા છીએ ગરમી લાગે છે બાપ ડિસ્કશન થાય શું નાસ્તો મંગાવીએ એનું ગાઈસ ડાયવર્જન થઈ ગયો ભાઈ ઓનર ને જ ના ચલાવવા हेलो गाइस आपका प्यारा आनंद देखा आपने लापरवाही का नतीजा है ऐसे ही पोलियो की खुराक न लेने से पोलियो आपके बच्चे को पकड़ सकता है ઓના પછી જો અમે બધા જોવા ના મળે તો સમજી જાજો કે ભાઈ ડ્રાઈવરે કોક દાટ વાળ્યા છે કારણ કે આ ડ્રાઈવર પણ થોડો એ વિશ્વાસ નહીં નહીં વિશ્વાસ. ભાઈ તું ચલા હજી કહું પગ નવું કરશો તમે આ તો બાર પાયલોટ લે પાયલોટ એ ભણા આમ થાય એ ચશ્મા કાઢજે ભણા પાયલોટ ની બધાઓ હાય ગાસ શું ફોલો લેવાનું કરજો અને ફાફડા જલેબી લઈને આવી હજી તો પૂરું બટાકા બાજુ બાકી જ છે હજી તો બીજું એટલે કશી ગયા ભાવ કરે એ વાને લઈ જા લે બાબુ લઈ લે બાબુ એકલો પડશે ભાવ કરે બાબુ ને લો આ ખુરશી એ ખોલ લે ખોલ અમે જ્યાં નેના છોકરા લીધા અગર જોવા તમે ના ચાલે બરોબર કર દે આ બટાકા ફાફડા લેવા ચોમાસા હી ને ઓય આગળ આરો સીટ બેલ્ટ મારી બેહી જમા બાજુ મને ભાઈ રે ને તારા ઉપર થોડો વિશ્વાસ નહીં પહેલી વખત ગાડી સીટ બેલ્ટ ઉપર તો એર બેગ મજબૂત આવે બેહી જાજી પણ તું મજબૂત ટોકી તો માર તો ઓમ કુવારું મરી જવાનું લે શું વાત કરે હારું આ વખત તો કોઈ ફિરકી પકડો વાળો નહીં કઈ આવશે પટી ગયું ભાઈ હવે આપણી ઉંમર થઈ ગઈ ભાઈ હવે કશું કોઈ ના થાય અમારા શું યાર યુવાનોમાં કરી પેલી એટલી વાર ઘેર જઈને લૂંટે પતંગ ફિરકી પકડવા વાળું કોઈ આવે ને જો હવે તો મળી લે ફિરકી પકડવા વાળી એ ભાડેથી અમદાવાદમાં આવી ભાડેથી ને લાવ પરમાનન્ટ આપવું કોઈ આંબા રાજી નહીં કોઈ આંબા રાજી નહીં પેલા જો જઈલો પેલા હોમ જઈ આટલા આપડા જલેબી અને ઊંધિયું વહી લેવા. જા, વહી. ચોકન. વહી જાય વહી જાય વહી જાય હલે ઓય એવું લીધું બીજું જલેબી ફાફડા બસ શું કહેવો મિતેશભાઈ તમારે બીજું કોઈ લેવાનું છે કે બીજું કોઈ બસ અમારે ખાવાના જ છે ખાલી પ્રખ્યાત છાપીને નાસ્તા પાણીમાં હોય જોવું ના પડે એક ટાઈમ પૈસા નહીં હોય તો ચાલશે તમારા પ્રમોશન થાય યુટ્યુબ ના અંદર તમારી દુકાનનું ટેણીઓ માટે
હવે ઘેર જઈને નાસ્તા પાણી કરવાનો છે અને રાહુલભાઈ ને બધા ગાડીમાં અમારો વેટ કરે ઓકે એસી બંધ હતી બધા જેવા હોળો એમ હોય લે ભાઈ કેમ છે એસી બંધ હતી તો ગાઈઝ આટલા ફુગ્ગા લાયા છે ફોટોશૂટ ચાલી રહ્યું છે આટલા મસ્ત આનંદભાઈ ફોટોશૂટ કરી રહ્યા ઉખડી બારસ આવી ગયા છે બધા આ જુઓ આ તમારા યુટ્યુબ ને તમારા શું કહેવાય અરે હેલો ગાઈસ તમારે પણ ખાવા હોય તો લાઈક કરો ફોલો કરો ફોલો ના સબસ્ક્રાઇબ કરો આ જલેબી ને ખવડાવીને તને કેવું લાગે તા દિલ ના હા મને હું કોને નહીં ચાહતો અમન ગરીબ જેવું ફીલ થાય ભાઈ ફૂટી ગયા બધા એવું છે આવડતું ના ને એટલે આવું થાય અલે આ પેજ થયા વગર તૂટી ગયું એનાથી ચગાવ્યું હાથ હા હું પેજ કર આજકાલ આવું કરે ખેત બેસતા આવડતું હોય ને પતંગ છે ટાઈમ પાસ કરો ખોટો ખેંચ કા લે તો દાડો ભૂતું દાડવાનું મફા ભાઈ કાપી નાખી રાહુલ તો ગાઈસ છેલ્લે ચકલા કોઈની બાજ ના બને હા બાજ ઉડ્યો અમારો અલે આ ચમ અમદાય છે લે દેખાતો ચમ નહીં બાજ અમારો બાજ ઉડ્યો ભાઈ જુઓ અમારે થોડું રિઝલ્ટમાં લોચા પડ્યા છે બરાબર મારું વિડીયો બનાવવાનું છે આના અંદર તો સાદું ગાઈઝ છેલ્લે બાજ ઉડાડી દીધો છે રાહુલભાઈ બાજની મોજ લઈ રાતે તો કહેતા હતા ચકલા કોઈ દી બાજ ના બને બાજ બનાવી દીધો ગાઈઝ મેણિયા બાજ બની હવે તો સો ગાઈઝ આમ કરતા સાંજ પડી છે અને વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે અમારા ડીડીભાઈ અહીંયા રીલ શૂટ કરે છે અમારા ભાઈની બરોબર તો શું ઉતારવાનું ઉતારી રાજભાઈ કોઈ કહેવો અમારા બ્લોગ વિશે કાંઈ ટોપી વાળા ભાઈ તો આ બ્લોગ આટલા આપણે પૂરો કરીએ બરોબર પણ ખાલી અફસોસ એટલો રહેશે કે આ વખતે ફિરકી પકડવા વાળી ના મળી ચશ્મા લાઈન તું મારા ચશ્મા પેલા પડ્યા જો હા મી તો ભાઈ વ્લોગ આટલા સુધી જ હતો અને બીજું તો કંઈ નહીં શકીએ કારણ કે પેલા વર્ષે બી ફિરકી પકડવા વાળી ના મળી આ વર્ષે બી ફિરકી પકડવા વાળી ના મળી તો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ વિડીયોને કરી દેજો લાઈક બરોબર આમને આમ અવનવા આપણે વ્લોગ લેતા લાવતા રહીશું બરોબર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે